જેમ એક બાજ પોતાના શિકારને પકડે એમ શિકારને પકડી લઈ હિરણ્યકશિપુને અને લઈ જાય છે ઉપાડીને ઉમરામાં પોતાની ગોદમાં રાખી. અને હિરણ્યકશિપુને પ્રશ્ન કર્યો કે જોઈ લે હિરણ્યકશિપુ, તે માગ્યું એમાંથી કઈ ઓછું તો નથી ને? ન રાતે મરું ન દિવસે મરું, અત્યારે સંધ્યાકાળ છે, ન ઘરમાં ન બહાર, તું ઉમરામાં છો, નથી આકાશમાં નથી ધરતીમાં, મારી ગોદમાં છો. તે કીધું તું માણસથી નહીં પશુથી નહીં, જોઈ લે મારું શરીર, નથી હું માણસ નથી પશુ. ભગવાને નખ બતાવીને કીધું આને લીલા પણ ન કહેવાય, સૂકા પણ ન કહેવાય, અસ્ત્ર પણ ન કહેવાય, શસ્ત્ર પણ ન કહેવાય. અને બ્રહ્માએ મારું સર્જન નથી કર્યું, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. પરમાત્માને એટલો બધો આવેશ હતો કે પરમાત્માએ હિરણ્યકશિપુના પેટને ચીરી એમાંથી આંતડાઓ કાઢી કાઢી પોતાની ડોકમાં પહેરવા લાગ્યા છે. અને જ્યારે હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો ત્યારે દેવતાઓએ પુષ્પના ટોપલા સાથે ભગવાનને વધાવી અને પરમાત્માનો જય જયકાર કર્યો. બોલીએ નરસંગ નારાયણ ભગવાન કી. ભગવાન નરસંગનો જયકાર થયો. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન શાંત ન થયા. બ્રહ્માજી લક્ષ્મીજીને લઈ આવ્યા છે કે કોઈકનું નહીં માને પણ એના ઘરવાળાનું તો માનશે ને. ભગવાન અતિશય આવેશમાં હતા, જેની આંખોમાંથી અગ્નિ ઝરતી હતી. પરમાત્મા અતિશય આવેશમાં હતા એટલે લક્ષ્મીજી પણ એને ઓળખી ન શક્યા. અને બ્રહ્માજીએ પ્રહલાદને કીધું, પ્રહલાદ તમે ભગવાનની સ્તુતિ કરો ને. અસુર યોનિનો બાળક પરમાત્મા પાસે આવી બે હાથ જોડી અને સ્તુતિ કરે છે. પ્રભુ, મેં સાંભળ્યું છે નથી તમે રૂપથી પ્રસન્ન થતા, નથી તમે ધનથી પ્રસન્ન થતા, ન તમે ઐશ્વર્યથી પ્રસન્ન થનારા છો, ન તમે બળથી, ન તમે યજ્ઞથી પ્રસન્ન થનારા છો. મેં સાંભળ્યું છે કેવલ પ્રાર્થનાથી પ્રસન્ન થનારા છો. હું તમારી પ્રાર્થના કરું છું. બ્રહ્માદિક દેવતાઓ તમારી સ્તુતિ ન કરી શકે તો હું તો પામર જીવાત્મા છું, રાક્ષસને ત્યાં જન્મેલો છું, શું આપની સ્તુતિ કરું? આપ શાંત થાઓ. ભાગવતમાં બહુ બધા ભક્તોએ સ્તુતિ કરી છે, પણ સૌથી વધારે જો લાંબામાં લાંબી કોઈની સ્તુતિ હોય તો કેવલ પ્રહલાદની સ્તુતિ છે. કારણ પ્રભુ ક્રોધમાં હતા, ક્રોધને શાંત થતા વાર લાગે. પ્રહલાદે સ્તુતિ કરી છે, બહુ લાંબી સ્તુતિ છે. પ્રહલાદની સ્તુતિથી માત્રથી ભગવાન પ્રસન્ન થયા અને એમને વરદાન માગવા કહ્યું. વરદાનમાં પ્રહલાદજી મહારાજ એટલું માગ્યું, મારા પિતાશ્રીને તમારું ધામ મળે, તારા માટે પ્રહલાદ માગી લે. તો પ્રહલાદ એટલું કીધું, પ્રભુ તમારે આપવું હોય તો એટલું આપો કે મને જીવનમાં કોઈ જગ્યાએ અપેક્ષા ન રહે. પ્રહલાદે કીધું, મારા જીવનમાં અપેક્ષાનો અંકુર ક્યાંય પડ્યો હોય તો એને મૂળમાંથી કાઢી અને નાખી દો. મારા જીવનમાં અપેક્ષા ન રહેવી જોઈએ, મને અપેક્ષા ન જોઈએ. પરમાત્મા પાસે વાલા ભક્તો માગો ને તો અપેક્ષા ન રહે એવું માગજો. માગું તો પ્રભુ તમારી ભક્તિ માગું, પણ આપણે તો માગવાનો વારો આવે એટલે પહેલો વહેલો પૈસો માગીએ. હે ભગવાન પૈસો આપજો, સારું મકાન આપજો, આ બધું માગ્યા કરીએ. આવું બધું ઓછું માગજો. માગવું હોય તો પરમાત્મા પાસે ભક્તિ માગજો. જેવું ને તેવું માગશો ને તો આપી નહીં દે. અને નહીં આપેનું એક જ કારણ છે, તમે 2-5 ફૂલ લઈને મંદિરે જાઓ અને માનતા કરતા હો કે હે ભગવાન લ્યો આ 2 ફૂલ, 2 લાખની લોટરીની ટિકિટ મારી ખુલે એવું કરજો. રામના નામ લ્યો,
ઘણાની માનતાઓ આવી જ હોય. હે ભગવાન, મારી ભેંસ જડી જાહે ને તો એક ડબ્બો તેલ ચડાવે. હનુમાનજીને માનતા કરી હોય, મારી ભેંસ મળી જાહે તો એક ડબ્બો તેલ ચડાવે. હનુમાનજી ગણતરી કરે, આની 50,000ની ભેંસ ગોતી દઉં તો એ 1500નો ડબ્બો આપે. 48,500ની ખોટ જાય. બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાઓ માને. બે પાંચ સૂંઢ વડે પાણી ભરી ભરીને એકબીજાને ભીંજવી રહ્યા છે. પણ ભૂલી ગયો હાથી કે જો હું અહીંયા બહુ વધારે સમય રહીશ તો મને મૃત્યુ પકડી લેશે. હાથી એટલે જીવાત્મા છે, સરોવર એટલે આ દુનિયા છે, અને આ સરોવરની માયા, આ ભૌતિક સુખ એ જળ છે, અને આ ભૌતિક સુખમાં મૃત્યુ એ મગર છે. અને ઘટના પણ એ જ ઘટી. હાથી ભૂલી ગયો, જેમ આપણે ભૂલી જાય છે કે મરી જવાના છીએ, એ ભૂલાઈ ગયું હાથીને. અને એને લઈ અને મગર રહેતો તો જળમાં, એણે હાથીનો પગ પકડ્યો, એને ખેંચીને લઈ જાય છે અંદર. હાથને એના બચાવો એ ભગવાન ભરોસે છોડી દીધો હાથીને, કે હવે તો ભગવાન બચાવે તો થાય. આ દુનિયામાં આપણું આવું છે વાલા ભક્તો, યાદ રાખજો. આ હાથીની કથા એટલે આપણી કથા છે. જ્યારે બીમાર પડીએ અને ડોક્ટરો એમ કહે ને કે ભાઈ હવે આની દવા ન થાય કાંઈ, એટલે આપણે ઘરે લઈને લઈ આવીએ, ભગવાન ભરોસે મૂકી દઈએ. ખબર પૂછવા આવે કોઈ, કેમ છે બાપુજીને, તો કે હવે તો ભગવાન કરે એમ સાચું. આ દુનિયા છે એટલે ભગવાન ભરોસે છોડી દઈ ને, એના કરતાં પહેલેથી ભગવાનનો ભરોસો રાખજો, દુઃખી નહીં થાવ વાલા ભક્તો ક્યારેય. પહેલેથી ભગવાનનો ભરોસો રાખજો. અને હાથીએ એ જ થયું. હાથણીએ છોડી દીધો, બાળકોએ છોડી દીધો. અને જ્યારે પોતાના એક પછી એક અંગ ડૂબવા લાગ્યા અને જળમાં છેલ્લે સૂંઢ બારી છે, શ્વાસ રૂંધાવાની તૈયારીઓ થઈ રહી છે, અને ત્યારે પરમાત્માને યાદ કર્યા છે. ભગવાનને અંતરથી યાદ કર્યા. અને આ દુનિયામાં જે માણસ પરમાત્માને અંતરથી યાદ કરે, એની બાજુવાળો બેઠો બેઠો સાંભળે કે ન સાંભળે એની ખબર નથી, પણ પરમાત્મા સાંભળે છે. મારો ભગવાન ઠાકોરજી સાંભળે છે. અહીંયાથી એક અંતરમાંથી નાદ થાય ને, એ કદાચ તમારો અવાજ તમને એમ લાગે કે આ મંડપની બહાર નથી ગયો. ભાવ વગરનો અવાજ કરો તો મંડપની બહાર પણ ન જાય, અને ભાવ સાથે ખાલી મનમાં અવાજ કરો ને તો દ્વારિકા મારા ઠાકોરજીના કાનમાં સંભળાઈ જાય. શબ્દ હતા બે જ ખાલી, હરિ. હરિ શબ્દમાં હ બોલે ને ત્યારે ભગવાન દ્વારિકામાં હતા, અને રી શબ્દ પૂરો થયો ત્યાં તો પરમાત્માએ ઝુંડનું મસ્તક કાપી નાખ્યું હતું. हरि को पुकारने में करी को लगी देर, करी को उवारने में हरि को न लगी देर. આ જીવ ભગવાનને બોલાવવામાં મોડું કરે છે, પણ બોલાવ્યા પછી પરમાત્મા આવવાનું મોડું નથી કરતા. હા, કસોટી કરે કદાચ, પણ કસોટી કરે તો એમાં થાકી ન જવું વાલા ભક્તો. પણ આપણે તો ત્યારે જ થાકી જઈએ જ્યારે ભગવાન બરાબર નજીક પહોંચી ગયા હોય, ત્યાં જ પૂરું થઈ જાય, ત્યાં જ ભરોસો ઉડી જાય. આપણને છેક સુધી ભરોસો હોય, પણ ભગવાન જ્યારે કામ કરવા માટે તૈયાર થાય ત્યાં જ ભરોસો ઉડી જાય. એકવાર ભગવાન દ્વારિકામાં જમતા હતા, માં રૂકમણી ભગવાનને જમાડતા હતા. પરમાત્માએ એક બે કોળિયા, એક બે કવન પેટમાં નાખ્યા, અને ત્રીજું ચોથું કવન હજી હાથમાં લીધું, એ નીચે થાળમાં મૂકી અને ભગવાન એમનેમ દોડ્યા. પરમાત્મા દોડ્યા. રૂકમણીજી વિચાર કરવા પડી ગયા કે આવું શું થયું કે પ્રભુ જમતા જમતા ભાગી ગયા. થોડીક વાર થઈ ત્યાં પ્રભુ આવી અને પોતાના અંગરખાથી પોતાનો જ પરસેવો લૂછી અને વળી પાછા જમવા બેસી ગયા. રૂકમણીએ આતુરતા સાથે ભાવથી પ્રશ્ન કર્યો, પ્રભુ એવું તો કયું કામ યાદ આવી ગયું કે જમતા જમતા જવું પડ્યું? કંઈ નહીં, રહેવા દો ને રૂકમણી, જમવા દો મને. ના પ્રભુ કયો, અને બેનોને જેમ ના પાડો એમ વળગી. હા, એનો સ્વભાવ છે.
એને કોઈ વાત તમે અડધૂરી મૂકી દો. તમે જોજો, મેં આગળ કીધું આજ ફરી પાછો કહું, ઓફિસે આવો ઓફિસથી અને ઘરમાં સોફા પર બેઠા હોય, તમને પાણી આપવા આવે ત્યારે તમારે ખાલી એટલું કેવું, આજ તો પણ હવે છે ને હાવ આટલું કંઈ મૂકી દે તમારે. પછી આગળનું તમને જ્યાં સુધી તમારા મોઢામાંથી બોલાવે નહીં ત્યાં સુધી એને હક ન થાય. એ આખી વાત બોલાવે પાર કરે. એટલે રૂકમણીજીને ભગવાને કીધું કે પ્રભુ કયો મને શું વાત છે? ભગવાન કે જવા દો ને, કાંઈ છે નહીં, જમી લેવા દો ને શાંતિથી. માતાજી હક ન લેવા દીધું. રોટલી આપે તો કે કયો તો ખરા હું થયું. ગાજરનો હલવો પીરસો, કયો તો ખરા હું થયું. એક પછી એક વખત પૂછતા જાય. ભગવાને કીધું અરે એમાં કાંઈ હતું નહીં, મારા ભક્તને ગામના લોકો બજારમાં લાવીને મારતા હતા અને મારો ભક્ત એમ કહેતો હતો કે મને તો કૃષ્ણ બચાવશે, મને તો કૃષ્ણ બચાવશે, એટલે હું એને બચાવવા ગયો હતો. દેવી બીજું કાંઈ નહોતું. માતાજીએ કહ્યું પ્રભુ બચાવ્યો કે નહીં, એને ગામના લોકોથી છોડાવ્યો કે નહીં? ભગવાને કીધું પછી જરૂર ન પડી, પાછો વહી આવ્યો. કેમ? તો કહે છે કે જ્યાં સુધી એને મારતા હતા ત્યાં સુધી એમ કહેતો હતો કે મને તો ભગવાન બચાવશે, એ કોઈને મારતો નહોતો સામે. એટલે હું અહીંયાથી ન્યા ગયો, પણ જ્યાં એની પાસે પહોંચું એના પહેલા એને મારા ઉપરનો ભરોસો ઉડી ગયો કે મને કૃષ્ણ નહીં બચાવે, એટલે એણે હાથમાં પથ્થર લઈ લીધો મારવા માટે, એટલે હું પાછો વળી ગયો. આપણા બધાનું આવું થાય છે, ભગવાન બચાવવા આવે તઈ જ પથ્થર લઈ લઈએ છે, તઈ જ પથ્થર ઉપાડીએ આપણે. ગજેન્દ્રને ભગવાને છોડાવ્યો, ઝુંડનું મસ્તક કપાયું અને હું નામનો ગંધર્વ પ્રગટ થયો. અને ત્યાર પછી હાથીને ભગવાને સ્પર્શ કર્યો, ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. અહીંયા એક વાત કરીને આપણે આગળ જઈએ, ચિંતા ન કરતા. ટેકનોલોજી કેટલી છે. સ્તુતિ પેલા ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ કરી. ભગવાન બચાવવા આવ્યા એને પહેલો ઉદ્ધાર એને ઝુંડનો કર્યો. પહેલો ઉદ્ધાર એને ઝુંડનો કર્યો. અને ત્યારે રાજાએ પ્રશ્ન કર્યો, પ્રભુ બોલાવ્યા મેં, સ્તુતિ મેં કરી, આવ્યા મારા માટે, પહેલો ઉદ્ધાર તમે એનો કેમ કર્યો? ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો છે. વાલા ભક્તો યાદ રાખજો. પરમાત્માએ કહ્યું કે રાજા, મારો ધર્મ છે, મારી સેવા પૂજા કરે, મારી સ્તુતિ કરે, મારા પગ પકડે, એનો ઉદ્ધાર કરવું એ તો વાત બરાબર છે, પણ મારો નિયમ છે કે મારા પગ પકડનારના પગ પકડે એનો પહેલો ઉદ્ધાર કરવાનો મારે. તહ શુચિ રલંકૃત, આવેલા બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા છે. ભાગવતજીમાં લખ્યું છે નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે. કેટલી? વિશેષ કેટલી આપી છે? 2 લાખ ગાયો. અને ભગવાનના પ્રાગટ્ય સમયે ગાયો દાનમાં દેવી જોઈએ. પણ ખાલી ગાયો દાનમાં દેવી છે આટલું સાંભળીને સંકલ્પ ન કરી લેવો, હાલો આપણે ગાય દાનમાં દઈ દઈએ. પેલા જાણવું કેવી રીતે આપવાની હોય દાનમાં. નહીં તો આપણે તો એક નિયમ હાલે છે કે દૂધ દેતી બંધ થાય એટલે કે હવે આને દાનમાં દઈ દો. આપણે જે વસ્તુ કામમાં નથી આવે એ વસ્તુ દાનમાં દઈ દો. આ ઉત્તમ દાન નથી. તમારે આવશ્યક હોવા છતાં પણ એ વસ્તુનું દાન આપી દો તો ઠાકોરજી રાજી થાય કે ઓહો સરસ દાન કર્યું છે. તમારે ઉપયોગમાં નથી આવવાનું એનું દાન આપી દો તો એ બહુ સામાન્ય વસ્તુ છે. ગાયોને દાનમાં આપવી હોય, નંદ બાબાએ શણગારીને સ્નાતઃ શુચિ રલંકૃત, ગાયોને શિંગડા સોનાથી મઢીને, રેશમી કપડાથી આચ્છાદિત કરીને નંદ બાબાએ ગાયો દાનમાં આપી.